નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ઇંગ્લિશ યુનિટ 4 લોંગર શાર્પર બિગરની એક્ટિવિટી 4. સો વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ લેટ્સ સ્ટાર્ટ અવર એક્ટિવિટી. તો એક્ટિવિટી 4 ની અંદર અહીંયા લખ્યું છે એન્જોય ધ સ્ટોરી. સ્ટોરીને એન્જોય કરો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો રાજકુમાર અને તેના મિત્રો. તો આપણે સ્ટોરીને અહીંયા લાઈન બાય લાઈન અભ્યાસ કરીશું. તો પહેલી લાઈનમાં એ કહે છે કે સોહન સેન વોઝ અ પ્રિન્સ. તો સોહન સેન એક રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ. તેને 3 મિત્રો હતા. તો મિત્રોનું નામ અહીં આપેલું છે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. તો આ એના મિત્રોનું નામ છે જે અહીંયા આપવામાં આવ્યું છે. લોંગર લેગ્સ નો મતલબ થાય છે લાંબા પગ. શાર્પર આઈઝ નો મતલબ થાય છે એકદમ તીક્ષ્ણ આંખો. અને બિગર બેલી એટલે કે મોટું પેટ. ધે હેડ સ્પેશિયલ પાવર. તેમની પાસે ખાસ એક શક્તિ હતી ત્રણેયની જોડે. ઇન ધેટ લેન્ડ. અને એ જ જગ્યામાં, એ જ જમીનમાં, એ જ વિસ્તારમાં એનધર કિંગ, એક બીજો રાજા હતો. હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. એક બીજો રાજા હતો જેને એક સુંદર રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સ હોપ્ડ ટુ મેરી હર. ઘણા બધા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ઈચ્છા રાખતા હતા, આશા રાખતા હતા. હોપનો મતલબ આશા રાખવી થાય છે. બટ ધ કિંગ, પરંતુ રાજા, હર ફાધર, જે એનો પિતા હતો, ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. તે નહોતો ઈચ્છતો કે તેની દીકરી રાજકુમારી લગ્ન કરે. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા એક જાદુગર હતો. સો હી સેટ 3, જેથી રાજકુમારીનું લગ્ન ન થાય તે માટે તેને એક મુશ્કેલ પરીક્ષાઓ રાખી. ઈચ ડે હી વુડ હાઇડ ધ પ્રિન્સેસ. દરેક દિવસે તે રાજકુમારીને સંતાડી દેતો અલગ અલગ જગ્યા ઉપર, ડિફરન્ટ પ્લેસીસ. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ હર. અને રાજકુમારે તેણીને શોધી અને પાછી લાવવાની રાજમહેલમાં. મેની પ્રિન્સ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ આ પરીક્ષામાં નિષ્ફળ રહ્યા, આ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોન્કી વિથ હિઝ મેજિક. જેથી આ રાજા એ રાજકુમારોને એના જાદુથી ડોન્કી, ગધેડું બનાવી દેતો. સોહન સેન વેન ટુ ધ કિંગ. આ સોહન સેન એ રાજા પાસે જાય છે. ધ કિંગ સેડ. રાજાએ કીધું, આઈ હેવ હિડન. મેં સંતાડી છે. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી દીધી છે. ફાઇન્ડ હર આઉટ. તેને શોધી કાઢો. એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. અને સૂર્યાસ્ત પહેલા તમે એને મારી સમક્ષ લઈને આવો, મારી પાસે લઈને આવો. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ. તો જે શાર્પર આઈઝ હોય છે તે ચારે બાજુ જુએ છે. એન્ડ સેડ. અને કહે છે, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. રાજકુમારી એ એક ડુંગરાની ટોચ ઉપર છે. તે 100 માઇલ્સ અવે, અહીંયાથી લગભગ 100 માઇલ્સ દૂર છે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. તો જે લોંગર લેગ હોય છે એ પવનની ગતિએ દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ. અને તે રાજકુમારી સાથે પાછો આવે છે. બિફોર ધ ડાર્ક. અને સૂર્યાસ્ત થાય એ પહેલા તે રાજકુમારી લઈને પાછો આવી જાય છે. ધ કિંગ વોઝ એંગ્રી. આ જોઈને રાજા ગુસ્સે થઈ જાય છે. ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે ધ કિંગ સેડ. રાજા કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. મેં રાજકુમારીને બીજે ક્યાંય સંતાડી દીધી છે. બ્રિંગ હર બેક. તેણીને પાછી લાવો સૂર્યાસ્ત પહેલા.
ધ શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. તો આ શાર્પર આઈઝ હોય છે એ જુએ છે બધી બાજુ અને કહે છે ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. તો આ રાજાએ એને સોનાના પાંદડાઓમાં ફેરવી દીધી છે. સી ઇઝ 200 માઇલ્સ અવે. તે અહીંયાથી 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. અને આ જે પાંદડાઓ જે છે એ પવનમાં હલી રહ્યા છે. ધ લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. ફરીથી આ જે લોંગર લેગ છે એ પવનની ગતિએ દોડે છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ. અને તે રાજકુમારીને લઈ અને પાછો આવી જાય છે સૂર્યાસ્ત પહેલા. ધ કિંગ વોઝ એંગ્રીયર. અને ફરીથી આ રાજા ગુસ્સે થઈ જાય છે, વધારે ગુસ્સે થઈ જાય છે. એંગ્રીયર નો મતલબ વધારે ગુસ્સે થઈ જાય. ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ ડિગ્રી. ઓન ધ થર્ડ ડે, ત્રીજા દિવસે, ધ કિંગ સેડ, રાજાએ કીધું કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત પહેલા રાજકુમારીને લઈને આવી જાઓ. અગેન, ફરીથી શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ. આ શાર્પર આઈઝ બધી બાજુ જુએ છે અને કહે છે ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. હવે રાજકુમારી ખૂબ જ નજીક જ છે. વેરી ક્લોઝ, ખૂબ જ નજીક છે. નિયરર, એકદમ નજીક છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. તે એક તળાવની એકદમ બોટમમાં અહીંયા છે. બોટમ એટલે એકદમ નીચે છે. જેનું જે તળિયું હોય તળાવનું ત્યાં છે. ધ કિંગ હેડ ટર્ન હર ઇન્ટુ સિલ્વર ફિશ. અને રાજાએ તેને એક ચાંદીની માછલી બનાવી દીધી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન ટુ ધ લેક. તો ચારે મિત્રો તળાવ તરફ જાય છે. તો ચારે મિત્રો તળાવ તરફ જાય છે. નાઉ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો છે. સેડ બિગર બેલી, જે મોટા પેટવાળો હોય છે તે કહે છે કે હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. તે પાણી પીવાનું શરૂ કરે છે. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. બસ તે પીતો જ રહે છે, પીતો જ રહે છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. અને આખું તળાવ તદ્દન ખાલી થઈ જાય છે. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને પછી રાજકુમાર એ ચાંદીની જે માછલી હોય છે તેને પકડી પાડે છે. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. અને એ જે માછલી છે એક સુંદર રાજકુમારીમાં ફેરવાઈ જાય છે. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી ખૂબ જ ખુશ હતા. ધે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ઘણો જ ગુસ્સે થઈ ગયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. અને રાજા હવે પોતાની જાતને જ કાગડામાં ફેરવી નાખે છે, કાગડામાં બદલી નાખે છે. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. અને જંગલ તરફ ઉડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વાર્તા પૂરી થાય છે. અને હવે આ વાર્તાને આધારે આપણે થોડી અહીંયા એક્ટિવિટી કરીશું. તો લેટ્સ સી. જો આ વાર્તામાં રાજકુમારીને ચોથી વખત સંતાડે તો ક્યાં સંતાડશે તેની ચર્ચા 3-4 જૂથમાં કરો. તો તમારે તમારા મિત્રો જે ક્લાસમેટ છે એમની જોડે જૂથ બનાવવાનું છે અને પછી ચર્ચા કરવાની છે કે જો ચોથી વખત આ રાજા એની રાજકુમારીને સંતાડે તો કઈ જગ્યા સંતાડશે. સો યુ હેવ ટુ ડિસ્કસ અબાઉટ એમોંગ યોર ફ્રેન્ડ્સ ઇન ધ ક્લાસ. પાઠના આધારે વાક્ય સાચું હોય તો એમાં ટી અને ખોટું હોય તો એમાં એફ લખો. તો અહીંયા આપણે ટ્રુ ફોલ્સ સોલ્વ કરવાના છે. તો એક પછી એક આપણે અહીંયા ટ્રુ ફોલ્સ સોલ્વ કરીશું. તો અહીંયા આપણે ખરા ખોટા જોવાના છે. તો પહેલું છે સોહન સેન વેન ટુ ધ પ્રિન્સેસ. તો સોહન સેન રાજકુમારી પાસે ગયો હતો, એ ખોટું છે. એ તો રાજા પાસે ગયો હતો, તો અહીંયા ફોલ્સ આવશે. લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. તો લોંગર લેગ છે એ પ્રિન્સ સાથે પાછો આવ્યો, પ્રિન્સ સાથે નહીં પણ પ્રિન્સેસ સાથે પાછો આવ્યો હતો, તો આ પણ ખોટું છે. ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ ક્રો. તો આ પણ રોંગ છે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો રાજાએ 3 મુશ્કેલ પરીક્ષાઓ રાખી હતી, તો
તો આ સાચું છે, ટ્રુ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇનટુ ધ જંગલ, તો આ રોંગ છે, તો અહીંયા ફોલ્સ આવશે. હવે વધારે આપણે આગળ જઈશું. તો અહીંયા કહેવામાં આવ્યું છે વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં લખો. તો જેમ અહીંયા સિક્વન્સ એક્ટિવિટીની જે સિક્વન્સ બને છે કે પહેલા કઈ ક્રિયા થાય છે પછી કઈ ક્રિયા થાય છે એના પછી શું થાય છે, એના આપણે ક્રમ વાઇઝ અહીંયા ગોઠવવાનું છે. તો અહીંયા બધી 6 વાક્યો આપેલા છે. અહીંયા 6 વાક્યો આપેલા છે. ધ કિંગ હિટ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન. તો અહીંયા પહેલી એક્ટિવિટી આપણે જોઈશું. તો પહેલી એક્ટિવિટી છે 3 નંબરની. ધ પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. તો સૌથી પહેલા આને લગ્ન કરવાની ઈચ્છા થઈ, અને ત્યારબાદ બીજી એક્ટિવિટી અહીંયા 6 નંબરમાં છે. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 મુશ્કેલ પરીક્ષાઓ ટેસ્ટ મૂક્યા હતા. અને ત્યાર પછી ત્રીજી એક્ટિવિટી છે નંબર 3. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. ત્યાર પછી ચોથી એક્ટિવિટી છે 4 નંબર જ છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર દેન ધ વિન્ડ. અને ત્યાર પછી 5 નંબરમાં આવશે 2. ધ બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. અને ત્યાર પછી 6 નંબરની એક્ટિવિટી આવશે અહીંયા 5 નંબરમાં. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. ધીસ ઇઝ ધ એન્ડિંગ ઓફ ધ સ્ટોરી. સો પછી આપણે આગળ જઈશું. હુ વોઝ સોહન સેન. તો સોહન સેન કોણ હતો? રાજા હતો કે રાજકુમાર હતો? તો એ રાજકુમાર પ્રિન્સ હતો. વાય ડીડ ધ ઓલ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. તો બધા રાજકુમારો આ રાજકુમારી જોડે કેમ લગ્ન કરવા માંગતા હતા? કારણ કે એ રાજકુમારી ખૂબ જ સુંદર હતી. સોરી. પછી આપણે આગળ જઈશું નંબર 3માં. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ. તો સૌથી પહેલી વાર રાજકુમારીને રાજાએ ક્યાં સંતાડી હતી? તો એ ડુંગરાઓ ઉપર, તો માઉન્ટેન. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. તો જંગલમાંથી આ રાજકુમારીને પાછું કોણ લઈને આવે છે? તો ઇટ ઇઝ લોંગર લેક. હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. તો જે તળાવનું બધું જ પાણી કોણ પી ગયું હતું? તો એ બિગર બેલી. નંબર 6. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. તો બંનેને કેવું લાગ્યું હતું છેલ્લે? They both were very happy. Here we have completed this activity. If you like my video, please like and subscribe this channel. We will discuss all the books of standard 7, 8, 9, 10 up to 12th. We are going to solve each and every chapter. So subscribe, so it will be very beneficial for you in the future as well. Thank you for watching my video. See you next time. Bye bye. Take care.